કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, એક્સલન્ટ ઇંગ્લિશ પાઠ્યપુસ્તકની આ વિડીયો સિરીઝમાં ધોરણ 11 પાઠ્યપુસ્તક યુનિટ નંબર 1 રીડ નંબર 2 ધ વાઇલ્ડ સેવિયર એટલે કે વન્ય રક્ષક આ પાઠ્યપુસ્તક છે. આપણે મિત્રો એમાંથી આપણે એક યુનિટ છે આપણે આગળ શીખી ગયા છે અરુણિમા સિન્હા વિશેનું. આના પહેલાંના લેક્ચરમાં આપણે પાર્ટ 1માં જે વાઇલ્ડ સેવિયર છે એ યુનિટમાં આપણે એની થોડી ઘણી પ્રાથમિક માહિતી શીખી ગયા છે. આપણે આગળની સ્ટોરી હવે ચાલુ કરશું. સૌથી પહેલાં મિત્રો, તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમે આ વિડીયો છે એ બીજા લોકો છે, બીજા વિદ્યાર્થીઓ છે એને પણ મદદરૂપ રહે અને ખાસ કરીને તમારી જે બીજા વિદ્યાર્થી મિત્રો છે એને પણ લાભ મળે. આમાં કોઈ પૈસા ચૂકવવાના આવતા નથી. યુટ્યુબ છે, તમારી પાસે નેટ હોય તો તમે થોડા સમય એના પાછળ થોડી ઘણી MB છે એ વાપરીને તમે શીખી શકો છો. ખાસ કરીને દરેક વિડીયો છે એની નોટિફિકેશન તમને મળતી રહે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ છે નોટિફિકેશન છે એને યસ આપી દેજો કે જેથી કરીને તમને દરેક નોટિફિકેશન છે એ યુટ્યુબ ઉપર મળતી રહે. અને બીજા વિદ્યાર્થીઓને ખાસ કરીને શેર કરજો કે જેથી કરીને તે વિદ્યાર્થી મિત્રો છે જેને ખબર નથી આ વિડીયો વિશેની, તો એ વિદ્યાર્થીઓ છે એ પણ આ ફ્રી ઓફ જે વિડીયો સિરીઝ છે એનો લાભ લઈ શકે. અને દરેક વિદ્યાર્થીનો ફાયદો છે. જે વિદ્યાર્થીઓ 11મા ધોરણમાં છે અને જે નબળા વિદ્યાર્થીઓ છે એ પણ આ વિડીયો છે એને 1 થી 2 વખત જોવે તો એને વ્યવસ્થિત રીતે સરસ મજાનું સમજાઈ જશે. દરેકે દરેક ટોપિક વિશેનો આપણે વિડીયો બનાવવાનો છે, તો તમે ખાસ કરીને તમારો જેવો રિસ્પોન્સ હશે તો મને વધારે મજા આવશે. હું વધારે વધારો કરીને હું આ વિડીયોની અંદર ઘણા તમને ફાયદાઓ છે એ બને એના વિશેની પણ હું વાતો કરીશ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાર્ટ 2 છે એની આપણે શરૂઆત કરીશું. ધ વાઇલ્ડ સેવિયર. એમાં આપણે જે પાર્ટ 1ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ આપણે જોઈ હતી કે અલીભાઈ છે એ રામસિંહના ઘરે આવે છે. અલીભાઈ પોતે પોતાની જે મુસાફરી છે એ દરમિયાન જે તે વસ્તુઓ છે એને જે ભેગી કરેલી છે એ પોતાની જે હિમાલય પર્વતમાળાઓમાં જે ભેગી કરેલી છે વસ્તુઓ જંગલની અંદરથી, એ દવાઓ, ઔષધિઓ અને કિંમતી પથ્થરો છે એ આજુબાજુના ગામડાઓ અને શહેરોમાં વેચે છે. તે પોતે અત્યારે ભારત અને તિબેટની સરહદ પર હતા અને ત્યાંનો એક સરસ મજાનો પ્રસંગ છે એ કહેતા આપણને શરૂઆત કરતા કહી હતી કે ભાઈ આપણે અલીભાઈ છે એ એક વખત ખૂબ ભૂખ્યા હતા અને પોતે એક નજીકના ગામ સુધી, થોડા ઘણા કિલોમીટર સુધી એક ગામ હતું, થોડાક મીટર સુધી, પણ પોતાને ભૂખ લાગવાને કારણે એ જંગલમાં જ એક જગ્યાએ પોતાનું લંચ છે લેવા માટે બેસે છે. અને એ સમય દરમિયાન ખૂબ શાંતિ હતી જંગલમાં, સિવાય કે કોઈ પક્ષીઓ છે એ કલરવ કરતા હતા. પણ હવે બને છે એવું કે એકાએક અવાજ આવે છે, ઘુરકવાનો અવાજ હતો અને પોતાના અનુભવોના આધારે એને એવું સપોઝિશન કર્યું, ધારણા કરી કે કદાચ છે સપોઝ તે રીંછ હતું, એવી એને ધારણા કરી અને તે રીંછ જ હતું. હવે આપણે આ પાર્ટ 2 છે, અહીંયા સુધી આપણે પાર્ટ 1માં જોયું હતું. પાર્ટ 2માં છે આપણે હવે આગળ જોશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ શરૂઆત કરશું. તમારું પાઠ્યપુસ્તક છે સાથે રાખજો અને જે તે અઘરા શબ્દો છે એ નોટ ડાઉન કરતા જાજો. મેં આમાં નોટ ડાઉન કરેલા છે જેથી કરીને તમે વારંવાર છે રિપીટ કરીને વિડીયો છે જોવો ન પડે, એટલા માટે મેં આમાં નોટ ડાઉન કરેલા છે. પણ તમે ખાસ કરીને એમાં લખી લેજો કે જેથી કરીને તમે જ્યારે પણ પાઠ વાંચવા બેસો ત્યારે તમારે વારંવાર આ વિડીયો છે કદાચ જોવો ન પડે, એવું પણ બને એટલા માટે. હવે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો કે આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ. ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે પાર્ટ 2માં. મેં ઝડપથી મારું ટિફિન બોક્સ છે એ બંધ કર્યું
એન્ડ બેન્ટ લો અને નીચો વળી ગયો. જો કઈ પ્રકારની પ્રિકોશન્સ છે રાખવાની છે. પ્રિકોશન્સ એટલે કે સાવધાની, સાવચેતી. કયા પ્રકારની સાવચેતી રાખવાની છે એના વિશેની વાત કરે છે. અને એ વિશેની વાત કરતાં કહે છે કે ભાઈ હું પહેલાં પ્રથમ તો શું કર્યું, મારું ટિફિન બોક્સ છે બંધ કરી લીધું, કારણ કે રીંછ હતું અને પોતે નીચે વળી ગયા હતા. સો દેટ કે જેથી શું થયું તો કે ધ સ્મેલ ઓફ ફૂડ. શા માટે ટિફિન બોક્સને પોતે નીચે વળ્યા તો કે ધ સ્મેલ ઓફ ફૂડ એટલે કે જે ખોરાકની ગંધ છે એન્ડ માય બોડી અને મારા શરીરની વેર નોટ કેરીડ એટલે કે લઈ જવાય નહીં બાય ધ સ્ટ્રોંગ બ્રીજ. કોના દ્વારા તો કે જે સખત પવન છે, ઠંડો પવન, એના દ્વારા. ટુ ધ મોન્સ્ટર. મોન્સ્ટર એટલે કે રાક્ષસ, દાનવ. આ રાક્ષસ, આ દાનવ છે ત્યાં સુધી ઠંડો જે સખત પવન છે એના દ્વારા મારા શરીરની અને મારા ખોરાકની જે ગંધ છે એ લઈ જવાય નહીં. એના હેતુથી, એ કારણે મેં મારું ટિફિન બોક્સ છે અને હું છે એ નીચો વળી ગયો કે જેથી કરીને મારી ગંધ છે રીત સુધી પહોંચે નહીં. કારણ કે પ્રાણીઓ છે એની સૂંઘવાની શક્તિ છે સૌથી વધારે હોય, એટલા માટે પ્રાણીઓ છે એના સુધી આપણે જંગલમાં હોઈએ ત્યારે આપણા શરીરની અથવા તો આપણી ગંધ છે ત્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી આપણે સુરક્ષિત રહી શકીએ છીએ. અને આવા પ્રકારની પ્રિકોશન્સ છે એવી અલીભાઈને ખબર હતી. આઈ ટુક અપ માય બેમ્બુ સ્ટાફ. સ્ટાફ એટલે કે અહીંયા લાકડી થશે. મારી જે બેમ્બુ એટલે કે વાંસની, મેં મારી વાંસની લાકડી છે એ હાથમાં લીધી. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ. પોઇન્ટેડ એટલે કે ધારદાર, આયરન એટલે કે લોખંડની, એન્ડ એટલે કે અણી. જે લોખંડની ધારદાર અણીવાળી જે આ વાંસની લાકડી છે એ મેં લીધી. ઇન માય રાઇટ હેન્ડ, મારા જમણા હાથમાં. એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ. અને એક મોટું ડબલ એજ એટલે કે દોધારું નાઇફ એટલે કે છરી. એક મોટી દોધારી છરી છે. ઇન માય લેફ્ટ એટલે કે મારા ઇન માય લેફ્ટ હેન્ડ એટલે કે મારા ડાબા હાથમાં એને શું કર્યું તો કે જે દોધારી છરી છે એ મેં લીધી. હવે વિદ્યાર્થી મિત્રો, દોધારી એટલે તમને કદાચ ખ્યાલમાં આવી ગયું હશે કે છરી છે મોટા ભાગે આપણે શાક સુધારવામાં, વેજીટેબલ્સ છે એને ચોપ કરવામાં આપણે વન સાઇડેડ જે એજવાળી છે, ધારવાળી છરી છે એનો આપણે ઉપયોગ કરતા હોય કે એક જ બાજુ ધાર હોય. પણ જે આપણે કટાર લઈએ તો કટારની અંદર બંને સાઈડ છે એ ધાર હોય, એટલે તમે આ સાઈડ મારો તો પણ લાગે અને આ સાઈડ મારો તો પણ લાગે. બંને સાઈડ છે એ છરીના બંને બાજુ છે શું હોય, ધાર હોય, અને ડબલ એજ કહેવામાં આવે. હવે ત્યાર પછી આગળ જોઈએ કે આવી રીતે પોતે થોડી ઘણી પ્રિકોશન્સ રાખી બધી લઈ લે છે પોતાની સાથે. આઈ ક્રોલ્ડ. ક્રોલ્ડ એટલે કે પેટે સરકવું. આપણે પેટે ચાલીને આગળ વધતા હોઈએ ત્યારે એને ક્રોલ્ડ કહેવામાં આવે. આઈ ક્રોલ્ડ કેરફુલી એટલે કે હું કાળજીપૂર્વક પેટે સરક્યું. ટુ ધ એજ એટલે કે ધાર સુધી. ઓફ ધ માઉન્ટેન પર્વતની જે ધાર છે, કારણ કે પોતે પર્વતની નજીક જ બેઠા હતા, પર્વત ઉપર જ બેઠા હતા અને પર્વતની જે ધાર છે ત્યાં સુધી પોતે પેટે સરક્યા. એન્ડ લુકડ ડાઉન અને નીચે જોયું. ઇન્ટુ ધ ડીપ એટલે કે ઊંડી, નેરો વેલી જે આ સાંકડી અને ઊંડી જે ખાણ છે એમાં પોતે નીચે તરફ જુએ છે. હવે બને છે એવું કે સૂન માય આઈઝ કોટ સાઇટ ઓફ ટુ ટાઇની સ્નો લેપર્ડ. સૂન તરત જ, માય આઈઝ મારી આંખો છે, કોટ એટલે કે પકડી પાડ્યું, સાઇટ એટલે કે દ્રશ્ય, ઓફ ટુ ટાઇની બે નાનકડા, સ્નો લેપર્ડ એટલે કે હિમચિત્તાના કબ્સ એટલે કે બચ્ચાઓ, ઓન ધ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ. સ્મોલ એટલે કે નાનકડો, ફ્લેટ એટલે કે સપાટ, પીસ ઓફ લેન્ડ એટલે કે ભૂમિ ભાગ, ઓન ધ સ્લોપ એટલે કે ઢાળ પરનો, ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન એટલે કે સામેના પર્વતનો.
સામેના પર્વતની ઢાળ પરનો જે ભૂમિ ભાગ છે, સપાટ ભૂમિ ભાગ છે, એ નાનકડા સપાટ ભૂમિ ભાગ પર હિમચિત્તાના 2 નાનકડા બચ્ચાઓ છે, એ દ્રશ્યને મેં પકડી પાડ્યું હતું. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા પોતે તરત જ 2 હિમચિત્તાના બચ્ચાઓ છે રમતા હોય છે, એ દ્રશ્ય છે પોતે ત્યાંથી બેઠા બેઠા અલીભાઈ છે જોવે છે સામેના પર્વતની ધાર ઉપરથી. પછી એવું બને છે કે ઓ વાવ, અરે વાહ, વોટ ડીડ ધે લુક લાઈક, તેઓ કેવા દેખાતા હતા. વોટ ડીડ અહીંયા હાવ નો ઉપયોગ કરવો જોઈએ હકીકતમાં, પણ અહીંયા વોટનો ઉપયોગ કરેલો છે, મિસ્ટેક છે. કે તેઓ કેવા દેખાતા હતા. આસ્ક્ડ નીલમે પૂછ્યું, કારણ કે એને નાના બાળકો હોય એને પ્રાણીઓના બચ્ચાઓ છે એ ખૂબ ગમતા હોય, એટલા માટે આ બચ્ચાઓ છે એના વિશે પૂછે છે કે આ બચ્ચા છે, જો આગળ રીછની વાત જાજી પૂછી નહોતી પણ બચ્ચાઓ વિશે પૂછે છે. પછી જોઈએ કે ધે વેર બ્યુટીફુલ, કેવા દેખાતા હતા, તો કે તેઓ સુંદર દેખાતા હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો. જો સરસ મજાની વર્ણન કરે છે. તેઓની ફ્લફી એટલે કે રૂંવાટીવાળી, સ્નો વ્હાઇટ એટલે કે બરફ જેવી સફેદ, ફરી એટલે કે રૂંવાટી છે, ફરી કોટ સફેદ બરફ જેવો સફેદ રૂંવાટીવાળો જે કોટ છે તેઓનો, એ મેચ્ડ એટલે કે સરખો હતો, કેના જેવો તો કે પરફેક્ટલી એટલે કે સંપૂર્ણપણે વિથ ધ સ્નો એટલે કે બરફ સાથે સંપૂર્ણપણે સરખો એવો બરફ જેવો સફેદ રૂંવાટીવાળો કોટ છે તેનો સરખો હતો બરફ સાથે એની સરખામણી કરેલી છે. સેડ અલીભાઈએ કહ્યું, એઝ ઇફ જાણે કે, વિઝ્યુઅલાઇઝિંગ એટલે કે કલ્પના કરી રહ્યા હતા, ધેમ તેઓને, જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ યુ, જસ્ટ એટલે ત્યારે જ, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે એની સામે, હિઝ આઈઝ એટલે કે તેની આંખોની સામે જ માત્ર તેઓ કલ્પના કરી રહ્યા હોય જાણે કે, એવી રીતે અલીભાઈએ કહ્યું કે તેઓ ખૂબ સુંદર હતા અને સફેદ બળફ હોય એના જેવી રૂંવાટીવાળો એનો કોટ છે એ બળફ સાથે સંપૂર્ણ મેચ થતો હતો, સરખો થતો હતો. ત્યાર પછી શું થાય છે તો કે આપણે જોઈએ કે વોટ વેર ધ કપ્સ ડુઈંગ, આ બચ્ચાઓ છે શું કરી રહ્યા હતા. આસ્ક્ડ અર્જુન, આપણા અર્જુનભાઈ છે એ પાછા કોણ છે તો કે નીલમનો ભાઈ છે. હવે અર્જુન કહે છે કે તેઓ શું કરી રહ્યા હતા, એટલે ધે વેર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા હતા. ઈચ વન એટલે કે દરેક, ક્રોચડ એટલે કે ભાંખોડિયા ભરતા હતા, ઓન ધ સ્નો એટલે કે બરફ ઉપર છે બંને એકબીજાની સામે છે એ ભાંખોડિયા ભરતા હતા. એન્ડ રોલ્ડ એટલે કે ફેરવતા હતા. ધેર લવલી ગ્રીન આઈસ, તેઓની સુંદર એવી લીલી આંખો, એટ ઈચ અધર એકબીજા તરફ તેઓની સુંદર એવી લીલી આંખો છે એ ફેરવતા એકબીજાની સામે તેઓ બરફ ઉપર એકબીજાની સામે ભાંખોડિયા ભરતા હતા. ધેન ત્યારબાદ વન વુડ જમ્પ ઓન ધ અધર એટલે કે એક બીજા પર કૂદકો મારતું હતું, એકબીજા ઉપર કૂદકો મારતા હતા. ધે વુડ રેસલ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે કુસ્તી કરવી, રેસલિંગ એના ઉપરથી શબ્દ આવે. ધે વુડ રેસલ ફોર અ વાઇલ એટલે થોડો સમય માટે તેઓ કુસ્તી કરી. ગ્રોવલિંગ એટલે કે ઘુરક્યા, સોફ્ટલી એટલે કે ધીમું તેઓ ધીમું છે એ ઘુરક્યા અને એકબીજાની સાથે થોડા સમય માટે તેઓએ કુસ્તી કરી. જો વિદ્યાર્થી મિત્રો આપણે નાના બચ્ચાઓ છે એ ગલુડિયાના કૂતરાના જે બચ્ચાઓ છે ગલુડિયા પણ એકબીજાની સામે લડતા ઝઘડતા હોય, કુસ્તી કરતા હોય તો ટૂંકમાં હકીકતમાં એકબીજાને કોઈ ઈજા પહોંચાડવાનો એનો હેતુ હોતો નથી, પણ પ્રેમપૂર્વક બને છે એ ગલુડિયા છે એકબીજા રમતા હોય. એવી રીતે અહીં પણ જે હિમચિત્તાના બચ્ચા છે એકબીજાની સામે નાનું એવું ઘુરકતા હોય સામે અને એકબીજાની સામે કુસ્તી કરતા હોય પ્રેમપૂર્વક, એવી રીતે બળફ ઉપર બંને બચ્ચાઓ છે કુસ્તી કરી રહ્યા હતા. ધે વુડ ક્રોચ અગેઇન એન્ડ રેસલ અગેઇન, તેઓ
ફરી ફરી વાંખોડિયા ભરતા હતા અને ફરી ફરી કુસ્તી કરતા હતા. જો એટલે ટૂંકમાં વારંવાર છે એકબીજાની સામે દૂર વહી જાય અને એકબીજાની સામે વાંખોડિયા ભરતા ભરતા આમ ગોળ ગોળ છે ચકેડી મારે, સામે એકબીજાની સામે જોતા રહે અને એવી રીતે બને છે બચ્ચાઓ છે આવી રીતે રમતા હતા બરફ ઉપર. વોચિંગ ધેમ વોઝ ફન, એટલે કે તેઓને જોવું એ એક રમૂજ હતી. એટલે કે બચ્ચા છે એને જોવા એક શું હતી તો કે રમૂજ હતી. બટ આઈ વોઝ વરીડ, પણ હું ચિંતાતુર હતો. ટુ એટલે કે પણ, હું ચિંતાતુર પણ હતો. શા માટે ચિંતાતુર હતો? બીકોઝ, કારણ કે. શું કારણ હતું તો કે મધર લેપર્ડ કુડ નોટ બી સીન, એટલે કે દેખાઈ રહી ન હતી, જોઈ શકાતી ન હતી. એનીવેર એટલે કે ક્યાંય માદા ચિત્તો છે દેખી શકાતી ન હતી, કારણ કે ક્યાંય જો માદા ચિત્તો નહોતી દેખાણી એટલે થોડું ઘણું એવું પણ થાય કે ભાઈ આ બચ્ચા છે એના માટે ભોજન છે એની વ્યવસ્થા કરવા માટે ગયું હોય અને આપણે અહીંયા અલીભાઈ છે એ પણ નજીકના પહાડ ઉપર જ છે, કદાચ ત્યાં પણ તે માદા ચિત્તા છે એ હોય એટલા માટે અલીભાઈ છે એને થોડોક ડર પણ હતો પોતાને કે ધ મધર ઇઝ વેરી ફિરોશિયસ એટલે કે ક્રૂર, વિકરાળ. માતા છે એ હંમેશા ખૂબ જ વિકરાળ હોય છે. વેન જ્યારે સી ઇઝ વિથ હર કબ્સ, જ્યારે તેના બચ્ચાઓ સાથે હોય ત્યારે માતા છે હંમેશા વિકરાળ હોય, ક્રૂર હોય, કારણ કે એના બચ્ચા છે એની સલામતીની એને ખૂબ ચિંતા હોય એટલા માટે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક જે માતૃભાવના છે, લાગણી છે, એ લાગણીની વાત કરેલી છે એટલા માટે જો વાક્ય છે એ બધી માતાને લાગુ પડે છે આ વાક્ય છે અને સર્વસામાન્યતાનો ભાવ દર્શાવે છે. એટલે આ વાક્ય છે એની અંદર વર્તમાન કાળનો ઉપયોગ કરેલો છે કે બધી જગ્યાએ સામાન્ય સત્ય છે તમારે દર્શાવવું હોય તો સાદા વર્તમાન કાળનો તમારે ઉપયોગ કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક એવું જ સરસ મજાનું વાક્ય આપ્યું છે કે ધ મધર લેપર્ડ ઇઝ વેરી ફિરોશિયસ. તો અહીંયા ઇઝનો ઉપયોગ કરેલો છે, સાદો વર્તમાન કાળ વાપરેલો છે કે માદા છે અથવા તો માતા છે એ હંમેશા પોતાના બચ્ચા સાથે હોય ત્યારે એ વિકરાળ હોય, ક્રૂર હોય, ગુસ્સામાં હોય. પછી આગળ જોઈએ આપણે કે ધેન વોટ હેપન, પછી શું બન્યું, શું થયું? આસ્ક્ડ નીલમે પૂછ્યું. નીલમ છે એ પૂછે છે કે ભાઈ પછી શું થયું? વેલ, સારું. આઈ કીપ ક્લોઝ, એટલે કે હું નજીક રહ્યો. ટુ ધ ગ્રાઉન્ડ, એટલે કે જમીનની. ઓન માય બેલી, એટલે કે મારી પેટ ઉપર, મારી ફાંદ ઉપર. પોતાની જે પેટ છે એના પેટ ઉપર પોતે ઊંધો સૂતા પોતે શું કરે, સરકીને પોતે ગયા હતા જે પર્વતની ટોચ છે ત્યાં સુધી, અને ત્યાંથી પોતે નીચે તરફ જોઈ રહ્યા હતા. એટલા માટે છે પોતાનું જે પેટ છે એ પેટ ઉપર પોતે જમીનને અડકી રહીને પોતે ત્યાં ને ત્યાં રહ્યા. આઈ વોઝ વરીડ, હું ચિંતાતુર હતો. ઇફ, જો ધ મધર વોઝ અરાઉન્ડ, એટલે કે માતા છે આસપાસ હોય તો હું ખૂબ જ ચિંતાતુર હતો, કારણ કે જો માતા જે આસપાસ હોય તો મારું ભોજન છે એ આ હિમચિત્તાના બચ્ચાને મળવાનું છે એવું બને જ ટૂંકમાં. પછી આપણે જોઈએ કે સૂન, તરત જ આઈ સો વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, એટલે કે આઈ શો છે શું છે? ભૂતકાળનું રૂપ છે. SEEE, સીનું ભૂતકાળનું રૂપ છે શો, અને ભૂતવૃદન શું થશે? સીન થશે. અહીંયા આપેલું છે કે સીન એનીવેર. હવે આઈ શો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, એક ખૂબ જ વિચિત્ર વસ્તુ હેપન એટલે કે બનતી થતી, એક વિચિત્ર વસ્તુ છે એ થતી મેં જોઈ. ઓલ ઓફ અ સડન, એટલે કે એકાએક. અ હ્યુજ બ્લેક બિયર, એક મોટું કાળું રીંછ. કેમ એટલે કે આવ્યું. ગ્રોવલિંગ એટલે કે ઘુરકતું. ફ્રોમ ધ ટ્રીઝ એટલે કે વૃક્ષોમાંથી. એક વૃક્ષોમાંથી છે ઘુરકતું રીંછ છે એ આવ્યું. એન્ડ રસ્ડ, અને રસ્ડ એટલે કે ઘસી આવ્યું, ઝડપથી છે આગળ વધ્યું. ટુવર્ડ્સ ધ કબ્સ, એટલે કે બચ્ચાઓ તરફ. આ રીંછ છે એ એકાએક છે વૃક્ષોમાંથી આવે છે અને વૃક્ષોમાંથી આવીને તરત જ શું કરે છે તો કે ડાયરેક્ટ સીધું આ બચ્ચાઓ તરફ છે એ ઘસી આવે છે, આગળ વધે છે. એટલે
ત્યાર પછી શું બને છે કે નાવ, હવે આઈ વોઝ વરીડ, હું ચિંતાતુર હતો. જો પહેલાં છે એની ઘણી ચિંતા હતી, તો કે એને પોતાની ચિંતા હતી કે ભાઈ મને છે જો આજુબાજુમાં માદાચીતો હશે તો મને કદાચ એ મારી નાખશે, એવી એને ચિંતા હતી. પણ હવે એને ચિંતા શેની છે તો કે આ નાવ આઈ વોઝ વરીડ, હવે હું ચિંતાતુર હતો અબાઉટ મોર એટલે કે વધારે, અબાઉટ ધ કબ્સ એટલે કે બચ્ચાઓ વિશે, ધેન મી મારા કરતાં હવે હું બચ્ચાઓ વિશે ખૂબ વધારે ચિંતાતુર હતો. કારણ કે બચ્ચાઓ છે એની નજીક શું છે તો કે આ એક વિશાળ એવું વિકરાળ રાક્ષસી આકારનું એક મોટું રીંછ છે એ ત્યાં આવ્યું હતું, અને એના માટે છે એ બચ્ચાઓ માટે ખૂબ જ અલીભાઈ છે ચિંતાતુર હવે હતા. ત્યાર પછી શું બને છે તો કે વિધિન નો ટાઈમનો અર્થ થશે ફોર અ વાઇલ, થોડા જ સમયમાં. આ હિયર્ડ એટલે કે સાંભળવું, હિયર્ડ એટલે શું થશે તો કે સાંભળવું. અહીં જો ક્રિયાપદ આપેલું છે હિયરિંગ, આપણે કાન દ્વારા છે એ સાંભળતા હોય એના માટે ક્રિયાપદ વપરાયેલું છે. આ હિયર્ડ અ ડિફનિંગ રોર, ડિફનિંગ એટલે શું થશે બેરા કરી નાખતી. આમ આપણે કાન છે એનાથી સાંભળી ન શકીએ એવું ખૂબ મોટો અવાજ છે એ ક્યાંકથી આવ્યો, એટલા માટે એ ડિફનિંગ રોર કીધી છે, એટલે કે એક બહેરી કરી નાખતી ગર્જના છે એણે સાંભળી. ઓફ એંગર, કેની તો કે ગુસ્સાની. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે, એટલે કે થોડાક જ મીટર દૂર. ફ્રોમ મી એટલે કે મારાથી, હવે એટલે કે દૂર, મારાથી થોડાક મીટર દૂર માત્ર એક ગુસ્સાથી ભરેલી જે બેરી કરી નાખતી ગર્જના છે એ મેં સાંભળી. એટલા માટે હવે આ ગર્જના કેની હશે તો કે આગળ જોઈએ કે ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, એટલે કે મારા ભય અને આશ્ચર્યમાં અ બિગ વ્હાઇટ કેટ, એક સફેદ મોટી બિલાડી છે, એટલે કે આ કોના માટે સ્નો લેપર્ડ માટે વપરાયેલું છે, કારણ કે સ્નો લેપર્ડ છે ચીતો છે શું છે ચીતો, દીપડો, આ વાઘ છે, આ બધા છે ને એ બિલાડીની પ્રજાતિના છે, એટલા માટે એના માટે કેટનો ઉપયોગ કરે છે શબ્દનો. કે ધ મધર સ્નો લેપર્ડ એટલે કે માદા હિમચીતો છે, એક મોટી સફેદ બિલાડી માદા હિમચીતો છે એ ત્યાં આવી મારા ભય અને આશ્ચર્ય વચ્ચે. અપિયર્ડ એટલે કે દેખાય. જમ્પિંગ એટલે કે કૂદતી. ડાઉન એટલે કે નીચે. ઓન નિયર બાય એટલે કે એક નજીકનો. હ્યુઝ રોક એક મોટો પથ્થર છે એ નજીકના એવા એક મોટા પથ્થર ઉપર તે કૂદીને એક મોટી સફેદ બિલાડી છે માદા હિમચીતો એ મને દેખાય. ત્યાર પછી જોઈએ કે ગૂઝ. એક્સક્લેમ્ડ નીલમે ઉદ્ગાર સાથે કહ્યું. એક્સક્લેમ્ડ એટલે કે ઉદ્ગાર સાથે, આશ્ચર્ય સાથે. નીલમ છે એ ઉદ્ગાર સાથે કહે છે કે ગૂઝ, હે ભગવાન. આપણે ટૂંકમાં આવો ભય છે, એક ભયનું વાતાવરણ છે એ સર્જાઈ ગયું છે, અને એ ભયના વાતાવરણ માટે જે અલીભાઈ છે એને ખૂબ જ સારું એવું સરસનું વર્ણન છે એના સાથે દર્શાવેલું છે. તો એના માટે અર્જુન છે થોડો ઘણો ડરી જાય છે અને કહે છે કે હે ભગવાન હવે શું થશે. એટલે આગળ કહે છે કે હાઉ હોરિફાઈંગ એડેડ નીલમે એમાં ઉમેર્યું, અર્જુને કીધું તો એમાં, એટલે કે કેટલું ભયંકર છે આ દ્રશ્ય છે. કારણ કે હવે માદા હિમચીતો છે પણ ત્યાં આવી ગયો છે, એને પણ એન્ટ્રી લઈ લીધી છે. હવે કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. તો આવી સરસ મની એવી ઇન્ટરેસ્ટિંગ કોઈ વાત હાલતી હોય, રસપ્રદ વાત હાલતી હોય, અને એમાં વચમાં કોઈક ડાફુરિયું આવી રીતે અર્જુન ને નીલમ છે જેમ વચમાં નાનકડા બાળકો છે બોલ કરે છે રેડી. તો આવી વાતમાં એવું બને કે ભાઈ અર્જુન અને નીલમ છે આવી એકલા વાતો કરે છે, એટલા માટે વચમાં પડીને વાતો કરવાના લીધે માતા છે એને ડિસ્ટર્બ થાય છે. રસપ્રદ વાત હાલતી હોય ને કોઈક વચમાં બોલ કરતું હોય તો આપણને ખૂબ ડિસ્ટર્બિંગ થાય, ખૂબ ખલેલ પહોંચતો હોય. એટલે માતા છે એ અધીરાયપૂર્વક, ઇમ્પેશન્ટલી એટલે કે અધીરાયપૂર્વક કહે છે કે કીપ ક્વાઇટ, શાંતિ રાખો. ક્વાઇટ એટલે કે શાંતિ, કીપ એટલે કે રાખવી, શાંતિ રાખો. અને પછી તરત જ પાછું પૂછી લે છે કે વોટ હેપન ધેન, પછી શું થયું. ધેન એટલે પછી, હેપન એટલે કે થવું અથવા તો બનવું.
પછી શું બન્યું, પછી શું થયું એવું માતા છે એને કહે છે. એટલે કહે છે કે થેન્ક ગોડ, ભગવાનનો આભાર કે આઈ વોઝ લકી, એટલે કે હું નસીબદાર હતો. ફોર હર આઈઝ, એટલે કે તેની આંખો માટે. વેર ફિક્સ્ડ, એટલે કે જડાયેલી હતી. ઓન હર કબ્સ, તેના બચ્ચાઓ પર. તેના બચ્ચાઓ પર તેની આંખો છે એ જડાયેલી હતી. એના માટે હું ખૂબ નસીબદાર હતો. જેની આંખો છે મારા તરફ હોત ને તો એ માદાજી તો શું કરત, તો કે સીધો કૂદીને અલીભાઈ પાસે વયો જાય ટૂંકમાં. પણ અહીંયા છે એની આંખો છે ક્યાં છે, તો કે એના બચ્ચાઓ છે એની સુરક્ષામાં લાગેલી છે. એન્ડ સી ડીડન્ટ લુક અપ, અને તેણે ઉપર પણ ન જોયું. એટ મી, મારા તરફ. વિધિન મોમેન્ટ્સ, થોડી ક્ષણો માટે એને મારા તરફ પણ જોયું નહીં. ધ મધર લેપર્ડ લિપ્ડ ડાઉન, લિપ એટલે કે કૂદકો મારવો, લિપ ડાઉન એટલે કે નીચે કૂદી, ટુ કબ્સ એટલે કે બચ્ચાઓ તરફ, ટુ પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવા, ધેમ એટલે કે તેઓનું રક્ષણ કરવા માટે બચ્ચાઓ તરફ છે માદા હિમચીતો નીચે કૂદે છે. સ્પ્રિંગિંગ અપ, સ્પ્રિંગિંગ અપનો અર્થ શું થાય, તો કે સ્પ્રિંગ એટલે કે સ્પ્રિંગનો અર્થ જ શું થાય, તો કે ઉછળવું થાય. નકર સ્પ્રિંગ છે એનો બીજા અર્થમાં આપણે લઈએ તો સ્પ્રિંગનો અર્થ થાય વસંત ઋતુ પણ થાય. પણ આપણે અહીંયા સ્પ્રિંગ ઋતુના અર્થમાં નથી, કૂદવાના અર્થમાં લીધેલી છે. એટલે અહીંયા સ્પ્રિંગનો અર્થ થશે ઉછળવું. રેડી? એટલે કે સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, એટલે કે હવામાં ઉપર તરફ ઉછળી. એન્ડ સી લેન્ડેડ, એટલે કે નીચે પડી. સ્ટ્રેટ એટલે કે સીધી, ઓન ધ બિયર એટલે કે રીંછ પર. ફિયર્સલી એન્ડ ફિયરલેસલી, ફિયર્સલી એનો અર્થ થશે હિંસક રીતે, એન્ડ ફિયરલેસલી એટલે કે નિડરપણે. હિંસક રીતે અને નિડરપણે એ પેલું રીંછ છે એના ઉપર સીધી પડી. પહેલાં તો શું કરે છે, તો કે હવામાં ઉછળે છે અને સીધી પેલું જે રીંછ છે એના ઉપર તે પડે છે. હવે ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, શું થાય છે, તો કે રીંછ છે એ પોતાનું જે સંતુલન છે એ ગુમાવી દીધું. લોસ્ટ એટલે કે ગુમાવી દેવું. ધ વાઇલ્ડ બીસ્ટ એટલે કે હિંસક જંગલી પ્રાણીઓ, બીસ્ટનો અર્થ થશે પ્રાણી થશે. આ જંગલી હિંસક પ્રાણીઓ વેન્ટ એટલે કે ગયા, રોલિંગ એટલે કે રડતા, ડાઉન એટલે કે નીચે, ધ સ્ટીપ એટલે કે ઢાળ, સ્નોવી સ્લોપ એટલે કે બર્ફીલો ઢાળ, ટમ્બલિંગ એટલે કે ગબડતા, ઓન ઈચ અધર એટલે કે એકબીજા ઉપર ગબડતા જે આ બર્ફીલો ઢાળ છે એ ઢાળની નીચે રડતા આ બંને હિંસક પ્રાણીઓ છે એ ગયા. ટીલ એટલે કે ત્યાં સુધી, તે લેન્ડેડ જ્યાં સુધી તેઓ પડે નહીં, ઇન ધ નેરો વેલી જે સાંકડી ખીણમાં છે એ પડ્યા ત્યાં સુધી તેઓ છે રડતા એકબીજા ઉપર ગબડતા આ જે બર્ફીલો ઢાળ છે એના ઉપરથી રડતા નીચે ગયા. વિથ લાઉડ થંડ, લાઉડ એટલે કે મોટો અને થંડ એટલે કે ધુબાકાનો અવાજ. એક મોટો છે ધુબાકાનો અવાજ છે એના સાથે આ સાંકડી ખીણમાં નીચે પડે નહીં ત્યાં સુધી તેઓ શું કરે, તો કે આ જે એકબીજા ઉપર ગબડતા આ હિંસક પ્રાણીઓ છે ગયા. કારણ કે બંને છે હવે માદા હિમચીતો છે તો લડવાના મૂડમાં જ છે અને રીંછ છે ઓલા બચ્ચાઓને ઈજા પહોંચાડવા, હાનિ કરવા માટે આવ્યું હતું. એટલા માટે બંને છે હવે હિંસક બની ગયા છે, બંને છે એકબીજાની દુશ્મન થઈ ગયા છે. આઈ ક્રેન માય નેક, જો ક્રેન છે એનો અર્થ શું થાય, તો કે કોઈ પણ વસ્તુ છે એ લંબાવવી. ક્રેન એટલે કે લંબાવી. આપણે ક્રેન છે શબ્દ એના ઉપરથી જ આપણે ઓલા મશીનને શબ્દ આપ્યો છે ક્રેન છે. આપણે ક્રેન મંગાવીએ એટલે ક્રેન એટલે કે લંબાવવું. માય નેક એટલે કે મારી ગરદન. આપણે કોઈ વસ્તુ જોતા હોય તો આપણે આમ ઊંચું કરીને આપણી ગરદન છે એ લંબાવીને આપણે જોઈએ. એટલે કે આઈ ક્રેન માય નેક, મારી ગરદન છે એ મેં લંબાવી. એન્ડ સો ડીડ, અને એવું જ કર્યું. ધ ટુ ફ્રેટન્ડ કબ્સ, બે ડરેલા બચ્ચાઓએ પણ આવું જ કર્યું. સો એટલે કે આવું જ, ડીડ એટલે કે કર્યું. જેવું મેં કર્યું મારી ગરદન છે લંબાવી જોવા માટે, એવી જ રીતે આ બચ્ચાઓ છે ડરેલા બચ્ચા એ પણ નીચે તરફ એને
જોયું કે પેલી ખીણમાં કે ભાઈ આ બંને છે એ ક્યાં સુધી જાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો પાર્ટ 2 છે અહીંયા આપણો પૂરો થાય છે અને પાર્ટ 3 છે એ ટૂંક સમયમાં હવે હું મૂકી દઈશ. વિદ્યાર્થી મિત્રો તમે ખાસ કરીને જ્યારે આ જો સરસ મજાની કેવી સ્ટોરી છે, રસપ્રદ સ્ટોરી છે કે જંગલની અંદર બચ્ચાઓ છે એ એકબીજા ખૂબ જ રમતા હતા ત્યારે છે માતા છે એને બચાવવા માટે આવે છે. અહીંયા સુધી આપણે આ સ્ટોરી છે અહીંયા પૂરી કરીએ છીએ. થેન્ક યુ તમે આ વિડીયો છે જોયો એટલા માટે, સંપૂર્ણ જોવા માટે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને કોમેન્ટમાં તમારા પ્રશ્નો છે એ પણ મૂકી શકો છો અને હું એનું જરૂર સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશ. વિદ્યાર્થી મિત્રો તમે મારા વોટ્સઅપ નંબર ઉપર પણ કાંઈ ક્વેરી હોય, તમને કાંઈ પ્રશ્નો હોય તો મને પૂછી શકો છો અને તમારા એક્સપેક્ટેશન્સ છે એ પણ તમે મને જણાવી શકો છો કે સર તમે આ વિડીયો છે મૂકો છો એની જગ્યાએ મને આ ટૉપિકનો છે એ રિલેટેડ વિડીયો છે એ પણ તમે મૂકો તો મને ખૂબ વધારે સમજાય. હું પ્રયત્ન કરીશ તો એવો વિડીયો છે એ પણ હું બનાવીશ. થેન્ક યુ વન્સ અગેન વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.